आदरणीय मेहमानगण અને સંચાલક શ્રી તથા શિક્ષણગણ તથા મારા વાલા વિદ્યાર્થીઓ, આજે 26 જાન્યુઆરી 2025 ના રોજ હું આરતી રાવત આપની સમક્ષ 26મી જાન્યુઆરી વિશે અને ભારતીય સંવિધાનની ઘડતરની ગાથા વિશે બે શબ્દો કહેવા માંગુ છું, જે આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી છે। देशभक्त से ही देश की शान है, देशभक्तों से ही देश की मान है। हम उस देश के फूल है यारो, हम उस देश के फूल है यारो, जिस देश का नाम हिंदुस्तान है। 26મી જાન્યુઆરી એક માત્ર તારીખ જ નથી, પરંતુ એ આપણા દેશના ઇતિહાસનું એક સોનેરી પાનું છે। 26મી જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું અને ભારત સત્તાવાર રીતે લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો હતો। તેથી તે દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ગણતંત્ર દિવસ આપણને એકતા અને સમાનતાને મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે। આ દિવસે દેશના મુખ્ય સ્થળે દિલ્હીના રાજપથ પર ભવ્ય પરેડ યોજાય છે અને આ પરેડમાં દેશના વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રદર્શિત થાય છે। આજે આપણે એવા દેશમાં જીવીએ છીએ જ્યાં પ્રજા સર્વોપરી છે અને આપણને દરેકને સમાન અધિકારો મળ્યા છે, પરંતુ એ અધિકારો સાથે આપણી ફરજો પણ જોડાયેલી છે। આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા દેશ ભારતને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવાનો પ્રયાસ કરીશું। दे सलामी इस तिरंगे को जिसमें तेरी शान है, सर हमेशा ऊंचा रखना इसका, सर हमेशा ऊंचा रखना इसका, जब तक दिल में जान है। जय हिंद, जय भारत।